મજા છે સાહેબ. મર્યાદા, મર્યાદા પેલા તૂટતી અને સાહેબ મોતને વાલું કરી લેતા, મોતને વાલું. હમણાં એક વહુ પૈણીને આવે ને ઉગાડે માથે આટા મારેલા, ફડાકા મારે આમ ઉગાડે માથે. હા હું હાહરા હનો કરી ડોહીમાને. આમ ડોશીમાં અંદર ગયા રહોડામાં કે હવ તમારે પડદાનો રિવાજ નથી? તો બા છે ને, બાયણે પડદો છે, બારીમાં પડદો છે. એનું નથી કે ત્યાં લાજનું પડદાનું કહું છું. તઈ હવે કીધું બા ઈ હું નહીં કાઢું, લાજ તો હું આજે નહીં કાલે નહીં કાઢું. પછી ડોશીમાં ટુવાલ લઈને ભાભા હામો ઘા કર્યો. આ તને ઓઠી લ્યો, ઈ લાજ નહીં કાઢે. આ લાજુ મુકાવાનું કારણ છે ગિરધરભાઈ, બહુ સરસ વાત કરું તમને. આ લાજ મુકાવી દીધી શું કામ ખબર છે? બધા એમ કહે છે કે નવો જમાનો આવ્યો એટલે લાજ મૂકી. લાજ એવું નથી. હું અહીંથી પ્રેક્ટિકલ તમને સમજાવું કે લાજ કેવી કેવી આવી. એક લાજ હતી, મર્યાદા લાજ હતી બાપુ. મર્યાદા લાજ કેવી હતી કે 80 વર્ષના ડોહીમાં ગામના પાદરમાંથી નીકળ્યા ને, એક ધોળા પાણા માથે એક યુવાન બેઠો હતો બાપુ. એટલે ડોહીમાં લાજ કાઢી ગયા, માડી લાજ કાઢ્યા. એટલે 20 વર્ષના યુવાને માને કીધું, માં હું તમારો દીકરો છું, કોની લાજ કાઢી છે? અને તેથી આ દેશના એક માં જવાબ આપે છે કે બેટા તારી લાજ નથી કાઢી, કે નથી કોઈ બજારમાં મારા જેઠ, નથી કોઈ મારા સસરા, તો માં લાજ કોની કાઢી છે? અને તેથી આ દેશની, આ ધરતીની માં જનેતા એમ કે છે કે બાપ તું જે ધોળા પાણા માથે બેઠો છો ને, ત્યાં મારા જેઠની બેઠક છે, એ બેઠકની લાજ કાઢી નીકળી છે. હે ત્યાં મારા જેઠ બેહતા, એ ગુજરી ગયા, એને 20 વર્ષ થયા, પણ એ જેઠ મારા ત્યાં એ ધોળા પાણા માથે બેહતા ને, એની લાજ કાઢી નીકળીશું. સાહેબ આ મર્યાદા લાજ હતી. મર્યાદા તૂટતી મોતને વાલું કરતા. આ તમને કોઈ બહેનોને ખબર છે કાચની બંગડી પહેલા પહેરવામાં આવતી? ખબર છે? હજી કોઈ પહેરો છો? નથી પહેરતા. આ કાચની બંગડી શું કામ? વારા ઘડીએ ફૂટી જાય તો બદલાઈને પહેર્યા જ કરે. કાચની બંડલી એમાં મર્યાદા છુપાયેલી છે બાપુ. કાચની બંગડીમાં મર્યાદા છુપાયેલી. પહેલાની માતાઓ બહેનો પરણીને હારે આવતી ને ત્યારે કાચની બંગડી પહેરતી. રાત્રે સૂતી ટાઈમે કાઢી નાખે, સવારે ઉઠે એટલે બંગડી સવારે ઉઠીને તરત પહેરી લેતી. કાચની બંગડી પહેરવાનું એક જ કારણ હતું કે શું? કે પહેલા મર્યાદા હતી. પત્ની હંધાઈની પહેલા ઉઠી જતી. હટાણે તો એવું કઈ છે જ નહીં. હટાણે તો લગ્ન ગીતમાં જ ના પાડે ઉઠવાની. લગ્ન ગીતમાં જ કહી દે છે. હા, કેવા કેવા એ પછી હું લઉં તમને લગ્ન ગીતનું કેવા ગીત છે એ. પછી ઈ કાચની બંગડી એટલા માટે પહેરવામાં આવતી બહેનો કે એ વખતમાં એ કાચની બંગડી એલારામ હતો. સાંભળજો, વહેલે 4 વાગ્યામાં પત્ની ઉઠી જાય, રસોડામાં જાય, શિરામણ બનાવે, જે કંઈ એને નાસ્તા પાણી માટે જે કંઈ બનાવવાનું હોય. પહેલાં તો રોટલા જ હતા ને, ત્યાં બર્ગર, પીઝા, નાન, તેન, ફીઝા, ખાજા કાંઈ હતું જ નહીં. પ્યોર ખોરાક હતો બાપુ. અને એ બધું બનાવે. પછી 6 વાગે પતિદેવને ઉઠાડવાના હોય, પણ સાસુ જાગી ગયા હોય, સસરા જાગી ગયા હોય, જેઠ જાગી ગયા હોય, બધાની હાજરીમાં પત્ની પોતાના પતિને ઉઠાડવા માટે બેડરૂમમાં ન જઈ શકે. આ મર્યાદા હતી. આ બધા જાગી ગયા હોય, જોતા હોય. એટલે સાહેબ એક એલારામ હતો. રસોડામાંથી કાચની બંગડી ખખડે ને એટલે બેડરૂમમાં પતિને ખબર પડી જતી કે હવે મારે જાગવાનું છે. આ કાચની બંગડી ખખડાવીને જગાડતા બાપુ. આ ઈ મર્યાદા હતી. પતિ પત્ની કોઈ દી ભેળા બાપુ બાવણે નો નીકળતા. ઈ આવા વડવાની મર્યાદા હતી. પતિ આગળ વયો જાય, પત્ની પાછળ. એક જ બસ ગામડામાં આવતી હોય, પતિ આગળ જઈને પાદરમાં બેસી જાય, પતિ તો વાહે પછી જાતી. અટાણે તો આંકડિયા ભીડીને જતા હોય તો આપણને એમ થાય કે આ કાંઈ ભાગી જવાની બીક લાગતી છે. હા, આ પતિ પત્ની એમાં રાજકોટમાં 2 આંકડિયા ભીડીને હાલ્યા જતા. મેં કીધું તમારે કેટલા વર્ષ થયા પ્રેમ લગ્ન કર્યા? એને મને કે 20 વર્ષ. મેં કીધું 20 વર્ષ થયા હોય તો પ્રેમ હારો. મને કે પ્રેમ બેમ એવું કાંઈ છે નહીં ભાઈ. મને કે આનો હાથ મૂકી દઉં ને તો એ કે હાડીઓની દુકાનમાં ઘરી જાય છે.
અને પછી કેટલાનું બિલ આવે એ નક્કી નહીં. એટલે બાકી પ્રેમ બેમ જેવું કાંઈ છે નહીં. હા, ઈ જે મર્યાદા હતી બાપુ પહેલાના વખતની, એ લાજ હતી, ખાનદાની લાજ હતી બાપુ. પછી ઈ જમાનો ગયો ને, પછી લાજ આવી. કેવી લાજ આવી? દૂરબીન લાજ આવી. દૂરબીન લાજ, આ ધ્યાન આપજો. દૂરબીન લાજ કેવી આવી રૈયાણી સાહેબ? બધું દેખાયેલા. દૂરબીન લાજ બાયુ કાઢતી આવી રીતે આમ, અને અહીંયા ગોખલો બનાવે. અહીંયા આ ગોખલો, આ ગોખલામાં બધું દેખાય. એટલી જ લાજ, બધું જોઈ લેલા. આમ જોવો, બધું દેખાય. ગિરનારની તળેટીમાં ઉભા હોય ને હામો ગુરુ દત્તાત્રેય દેખાય, હારા નો દેખાય? દેખાયેલા. તો આમ જ આવી લાજ હતી, આવી લાજ આવી. પછી થોડોક જમાનો ગયો એટલે લાજ બદલાણી બાપુ. આ અમારા કલાકારો આ મારી ભેગા કાયમ રહે બાપુ. આવડા દાંત કાઢે ને એટલે પ્રોગ્રામ સક્સેસ. નકર આ એકનું એક હોય અમારે, તો એને દાંત આવે બોલો. હા, એટલે પ્રોગ્રામ સક્સેસ ગયો કહેવાય. લાજ આવી. પછી આ દૂરબીન લાજ ગઈ. દૂરબીન લાજ ગઈ, હે, પછી ઝપાટા લાજ આવી. એ ભાઈ ઝપાટા, ઝપાટા લાજ. હાહરા આમ ફળિયામાં પગ મુકાય કરે ને તો વહુ એવું વર્તન કરે કે હાહરાને એમ થાય કે વહુને ખબર નથી હું આવ્યો. તો પાછા પંચમ થી આવે તોય વહુ નો સાંભળે. પછી વહુ આમ ફડાકે લાજ કાઢે, ફાટ દઈને કરે ને વાહે અંબોડાનો ડૂસો કાઢ નાખે. હાહરાય વિયા જાયલા, ખમા 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 કરે. માં મેલડી તને ખમા કરે. હાહરાય ભાગી જાય. પછી આવી પડદા લાજ. આ બધી લાજુ તમે જોઈ છે. પડદા લાજ, પડદા લાજ કેવી આવી ભાઈ? ઉભા રહ્યો. હા, અમુક અમુક તો બિચારા ઓલા અમારા પછી તો લાજુ ફરી ગઈ. પછી તો ઓલા જેઠ હોય કે હાહરા હોય એ તો ખોખારા ખાઈ ખાઈને ગુજરી ગયા. હા, અમારે બાપા ને બેવું એવું હતું કે બહુ લાજ જ કાઢવી જોઈએ. બાપા બહુ ખોખારા ખાતા કરાય. ઓમ ઓમ કરવા ગયા ને તો ખોખારો ઉપર ચડી ગયો. પેલા ભુવા હતા ને, ભુવા કાળિયા ભુવા ને એવા ચામુંડમાના કાળિયા ભુવા પડદે વાતું કરતા. અટાણે વહુ પડદે હાહરા રે વાતું કરે. હા, આવી રીતે પડદા લાજ. કેવી પડદા લાજ? આવી રીતે વાતું કરે. આ ધ્યાન આપજો. હા, હું ઘડીક વહુ છું એમ સમજી લો. ઘડીક જ પછી બહુ નહીં. પણ કાયમ થોડું લા, પ્રોગ્રામ પૂરતી જ. આમ પડદા લાજ આવી. પડદા લાજ કેવી આવી? દાખલા તરીકે જો અમારા હાહરા ઘડીક હાહરા થઈ જાય ને ભાઈ, હા એમ ખોખરો ખા, ખા નહીં ખાવ. રાતના 12 વાગ્યા અને આવા નવા કેટલાક છે તમારી પેઢીમાં. વહી જાય ને ઉભા વાહડા જેમ બાપ દીકરો રખડજો ને રોટલા તમને કોણ ટીસી દે? એક તો ઉભા વાહડાનું થતું નહોતું. મારા બાપાને હું હુજ્યું ગધેડા ડોકમાં હીરો નાખ્યો. આવા નવા કેટલાક છો તમે. પછી આપણા વડવાને એમ થયું કે આ લાજુ મુકાવી દો, આ રહેવા દો. પણ એક વાત હવે યાદ રાખજો કે લાજ કાઢો ને કાઢો એ તમારી મરજી છે, પણ તમારા હિસાબે કોઈની લાજ જાવી ન જોઈ એ તમારા હાથમાં છે. ભલામણ કાઢો ને કાઢો લાજ એ તમારી મરજી છે, પણ તમારા હિસાબે કોઈની લાજ જાવી ન જોઈ એ સાહેબ મારા ને તમારા હાથમાં છે. સારું જીવાય એની મજા છે બાપુ. બાકી સુખ દુઃખ તો આવે ને જાય ભાઈ. જીવાય સારું એની મજા છે, સુખ દુઃખ તો આવે ને જાય. ચિંતા નહીં કરવાની રૈયાણી સાહેબ. આ તો બધું આવે ભાઈ, સુખે આવે ને દુઃખે આવે. સુખ દુઃખ તો આવે ને જાય, એની ચિંતા નહીં કરવાની. કારણ કે ભરતી ને ઓટ સાગરમાં આવે, કોઈ દી ખાબોશિયામાં ન આવે મારો બાપ. હે, ભરતી ને ઓટ તો સાગરમાં જ આવે, દરિયામાં આવે, ખાબોશિયામાં કોઈ દી ન આવે. પણ આનંદ કરીએ આપણે બાપુ, મજા કરીએ, આનંદ કરીએ.
હમણાં એક વહુ ધાબે બેઠા હતા, ધાબે. જોજો અમુક હાહુ કેવા હોય એ કહું. આમ હાહુ બનવાનો જેને અટાણે મોકો, પેલા એવું હતું કે પેલા દીકરી એવું વિચારતી હતી કે હાહુ હારા મળે હારું. હા, અટાણે માયું એવું વિચારે ઓ હારી મળે તો હારી, બરડ ભટકાણી તો ભૂકા કાઢી નાખે. હા હા, વહુ ધાબે એટલે હાહુ એ હાથ કર્યો વાવ કે હો એ વાવ 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 અહીં નીચે આવો કામ છે. એટલે ધબ 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 હેઠા પગથિયા ઉતરી અને વહુ નીચે આવ્યા. માં શું કામ છે? એ ધાબેથી લુગડા લેતા આવો હુકવા હી. તો બાબુ ન્યા જ હતી, તમારે કહેવાય નહીં કે કપડા લેતા હોય એમ? એ આમ થોડુંક હાલ ને તો કઈક પાતળી પડ. આ ભેંના પોદરાને જેમ પડી રહેશો એટલે હકવી તને થોડી. એક બે દિવસ થયા, 3 દિવસ થયા, અત્યારે કોઈને કઈ કહેવા જેવું નથી બાપુ. 3-4 દિવસ થયા ને એટલે વહુ હાહુમાન કે સાસુમાં શું છે? હંગામાન ગુલ્ફી ખાવી છે. ભાઈ કેતું ને મન થયું છે કોક લઈ જાય તો ખાઈ ને બાપા. અમારા રાજકોટમાં હંગામાન ગુલ્ફી વખણાય. કેતું નહીં ખાવી છે. બેહો કુટી વાહે હાહુન બેહાડ્યા, હંગામાન ગુલ્ફી ખાવા લઈ ગયા. એનું ઘર ત્યાંથી 5 કિલોમીટર આઘું. કેટલું? 5 કિલોમીટર. હંગામાન ગુલ્ફી હાહુ ખાતા હતા, વહુ નીકળી ગઈ સ્કૂટી લઈને. એ ભાઈ વહી ગયેલા હાહુન મૂકીને. હવે હાહુ પાસે પૈસા ન મળે, કાંઈ મોબાઈલ ન મળે. હાહુ 5 કિલોમીટર હાલીને આવ્યા, હાફી ગયા, મોઢે ફીણ આવી ગયા. વાવ કે હવ આમ મૂકીને વયો વાય. તો બા થોડાક હાલો ને. હાહુ એ વહુને કીધું, વહુને ગિરધરભાઈ, હા વહુને કીધું મર્યાદામાં રહેજે. આ તારા બાપનું ઘર નથી, આ સાસરિયું છે, મર્યાદામાં રહેજે. એ વહુએ કીધું તમે મર્યાદામાં રહેજો, આ તમારા બાપનું ઘર નથી, આ હરિયાનું ઘર છે.